હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ ધનુ રાશિવાળા મારા વ્યુઅર્સ માટે કે એમનું 5 એપ્રિલથી 11 એપ્રિલ સુધીનું વીક કેવું જશે, એમની ફેમિલી લાઈફ કેવી રહેશે, લવ લાઈફ કેવી રહેશે, હેલ્થ એમની કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમની એનર્જી આવી ગઈ છે ધ ટાવર. કોઈ એવી વાત અચાનક સામે આવી શકે છે કે પગ નીચેથી જમીન ખસી જાય, અચાનક કોઈ બેડ ન્યૂઝ મળી શકે છે. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે તમારા ફેમિલી સાથે ખૂબ જ એન્જોય કરી રહ્યા છો, પણ સાથે સાથે તમે જગલિંગ પણ કરી રહ્યા છો કે કોઈ પ્લાન એક્ઝિક્યુટ કરું કે ન કરું. ફેમિલી રિલેશનમાં જગલિંગ કરી રહ્યા છો, આને સાચવું કે આને સાચવું, કોની વાત માનું કોની વાત ન માનું, એ ટાઈપની એનર્જી છે. રિલેશનમાં કોઈ બાબતમાં જગલિંગ કરી રહ્યા છો. અમુક લોકોમાં એવું થઈ શકે છે કે કોઈના માટે બે રિશ્તા આવ્યા હોય કે એમાં તમે જગલિંગ કરી રહ્યા છો કે આ છોકરાને હા પાડું કે આ છોકરાને હા પાડું, અથવા તો છોકરી માટે હોય તો આ છોકરીને હા પાડું કે આ છોકરીને હા પાડું. એ ટાઈપનું તમારું જગલિંગ માઇન્ડસેટ તમને નેક્સ્ટ વીકમાં જોવા મળી શકે છે. તો એના માટે તમારે ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે. આનો જવાબ તમને તમારા મનમાંથી જ મળશે. તમે ખૂબ જ તમે જ્ઞાની છો જ. તમારા જ્ઞાનનો ઉપયોગ તમે તમારા પોતાના પ્રોબ્લેમમાં પણ કરો, એટલે તમારી ફેમિલી લાઈફ એકદમ તમે રિલેશન એકદમ સરસ રીતે મેન્ટેન કરી શકશો. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થ ખૂબ જ સારી છે. બધી રીતે તમારું ફોકસ તમારી હેલ્થ ઉપર છે. તમે એને ખૂબ જ સરસ રીતે મેન્ટેન કરવા માટે પ્રયત્ન પણ કરી રહ્યા છો, અને એમાં તમને વિનિંગ સિચ્યુએશન પણ જોવા મળી રહી છે. અને મેન્ટલ ક્લેરિટી પણ છે. જો તમારા વિચારોમાં ક્લેરિટી હશે તો તમારા વિચાર આપણા જે નેગેટિવ થોટ્સ હોય છે એ જ આપણને બીમાર કરતા હોય છે. તો તમારા ખૂબ જ પોઝિટિવ થિંકિંગ છે તમારું, અને વિચારમાં ક્લેરિટી પણ છે. એટલે તમારી ઓવરઓલ હેલ્થ જે છે એ ખૂબ જ સારી રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારા મની ક્યાંક અટવાઈ ગયા છે. તમને ખૂબ જ એની ચિંતા થઈ રહી છે કે હવે શું થશે, અને આ બ્લોક મનીને નીકાળવા માટે હું શું કરું, હું કયા પગલાં ભરું. પણ ચિંતા નહીં કરો, ડિવાઇન આવી ગયા છે. એ તમને સેકન્ડ ચાન્સ આપી રહ્યા છે. બધું સારું થઈ જશે. થોડોક ટાઈમ લાગશે પણ બધું સારું થઈ જશે. ફાઇનાન્શિયલ લાઈફમાં પણ સારું થઈ જશે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે મારા ધનુ રાશિવાળા લોકો માટે નેક્સ્ટ વીક માટે એવો કયો થોટ છે કે જે મનમાં રાખીને તેઓ આગળ ચાલે તો એમને હેલ્પ થશે. સ્નિઝોફ્રેનિયા, દ્વિધાજનક પરિસ્થિતિ, જગલિંગ. તો નેક્સ્ટ વીકમાં તમારે આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનું છે. નકર તમે આવીને આવી રીતે લટકી રહેશો. આમે પણ નહીં જઈ શકો, આમ પણ નહીં જઈ શકો. એક વ્યક્તિ જે છે એ બે પહાડની વચ્ચે લટકી રહ્યો છે. એ આમ પણ નથી જતો ને આમ પણ નથી જતો. તો આ સિચ્યુએશનમાં તમે વધારે ટાઈમ કેરી નહીં કરી શકો તમે તમારી જાતને. તો કોઈ એક ડિસિઝન પર આવો કે આમ જવું છે કે આમ જવું છે. તો તમને રિલેશન મેન્ટેન કરવામાં પણ સારું રહેશે, અને ફાઇનાન્શિયલ લાઈફ પણ તમારી સારી થઈ જશે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, બધાને રેઝોનેટ નહીં થાય. જે લોકોને પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તે સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરશે. તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો, અને આગળ તમે કયા ટોપિક પર નવા વિડીયો જોવા ઈચ્છો છો એ પણ મને જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ.